નેશનલ હાઈવેના દરેક જે પણ અધિકારી છે, ચાહે પ્રોજેક્ટ ડાયરેક્ટર હોય કે એમનો પ્રોજેક્ટ હેડ હોય, દરેકને અહીંયા આમંત્રણ આપ્યું હતું. એના અંતર્ગત આજે NHAIના અધિકારી, NHના અધિકારી સાથે RNB અને બીજા જેટલા પણ સરકારી અધિકારીઓ દરેક અહીંયા હાજર હતા. બીજા જેટલા ખાડાઓ પડ્યા છે ને બીજા જે રસ્તાના ઇસ્યુ છે એને મેં પૂરું જાણ્યું અને એમને તાકીદ કરવામાં આવી કે આવા કોઈ પણ ખાડા આઈડેન્ટિફાઈ કરે એમાં 48 કલાકની અંદર એ ખાડા પુરાવી જવા જોઈએ ને એ ટેમ્પરરીની પણ સારી રીતે રહી એ કરવાનું છે. ને જ્યારે પણ એમને ડ્રાય સ્પેલ મળશે ત્યારે એ લોકો રીસર્ફેસિંગના ને જેટલા પણ પરમનન્ટ સોલ્યુશન છે એ પૂર્ણ કરવાના છે. એની સાથે જ્યાં જ્યાં પાણી ભરાવાના ઇસ્યુ પૂરા હાઈવે પર આવે છે એવા અમે સ્પોટ આઈડેન્ટિફાઈ જેમને કર્યા છે, જ્યાં વાપી બલીઠાનો હોય કે પછી આપણા અહીંયા ડુંગરી તરફ હોય જ્યાં પાણી ભરાઈ જાય છે તરત થોડા જ વરસાદમાં, એવા સ્પોટો આઈડેન્ટિફાઈ કરીને RNB અને બીજા જેટલા પણ આપણા સરકારી ડિપાર્ટમેન્ટ છે એની સાથે સંલગ્ન કરીને એવા બધા પોઈન્ટ્સ પર પાણીનો નિકાલ તત્કાલ થાય એવું પ્રોવિઝન કરવાની વાતો કરી છે.